હકીકત જાણીને તમે ચોંકી જશો। મારું નામ સોનાલી છે। હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન છું, એટલા માટે મને નાનપણથી જ ખૂબ જ પ્રેમ મળ્યો હતો। માતા પિતાએ મને ખૂબ જ લાડ પ્રેમથી ભણાવી હતી અને જોતજોતામાં હું 20 વર્ષની થઈ ગઈ। હું અમારા એરિયામાં એટલી સુંદર હતી કે મને જોઈને જ લોકોનો ખરાબ હાલ થઈ જતો હતો, પણ કોઈની હિંમત નહોતી થતી કે મને એક શબ્દ પણ કહી શકે। કોલેજ પૂરું કર્યા પછી મારા માટે છોકરો શોધવાનો શરૂ કરી દીધો, પણ મારા પપ્પા નહોતા ઈચ્છતા કે લગ્ન કરીને હું ઘરેથી જઉં। તે મારા માટે ઘર જમાઈ લાવવા માંગતા હતા, એટલા માટે કે મારા મમ્મી પપ્પાની સાર સંભાળ રાખવા વાળો કોઈ ન હતું। પણ એવું જરૂરી નથી કે જે આપણે વિચાર્યું હોય તેવું જ થાય। મારા મમ્મી પપ્પાએ મારા માટે 15 છોકરા જોયા, પણ કોઈને ઘર જમાઈ બનવાનું પસંદ ન હતું। પછી તે લોકોએ નક્કી કર્યું કે ત્યાં સુધી આપણે જવાન છોકરીને ઘરે બેસાડીને રાખશું। અંતે તો એકના એક દિવસે બધાને જવું જ પડે છે। પછી એક દિવસ મારા માટે એક છોકરાની વાત આવી। મારા મમ્મી પપ્પાને સંદીપ ખૂબ જ પસંદ આવ્યો હતો, મને પણ સંદીપ ખૂબ જ ગમ્યા હતા। અમારો સંબંધ નક્કી થઈ ગયો અને લગ્ન પણ થઈ ગયા। લગ્નની પહેલી રાત હું અને મારા પતિ ખૂબ જ ખુશ હતા। અમે બંને સાથે ખૂબ જ પ્રેમ કર્યો અને કોઈ કસર બાકી રહેવા દીધી નહીં। ત્યારે સવારમાં મારા સાસુ બૂમો પાડવા લાગ્યા, સવારે 8 વાગે ગયા છે, મહારાણી ઉઠો હવે। મેં સંદીપને કહ્યું કે મમ્મી જે બોલાવે છે મને જવા દો। તેણે મને કહ્યું કે થોડીવાર રોકાઈ જાને, મારું હજી મન ભરાયું નથી। મેં એક સ્માઇલ સાથે અમારો હાથ છોડાવ્યો અને રૂમમાંથી બહાર આવી ગઈ। તે મને છોડતા જ ન હતા, ખૂબ જ પ્રેમ કરતા હતા। તેમનું ચાલે તો તે સવાર સાંજ મને પ્રેમ જ કરતા રહે, પણ મારી સાસુ ખૂબ જ ગુસ્સે થઈ જતા હતા। હું કંઈક કામ કરતી તો તે પાછળથી આવીને મને હેરાન કરવા લાગતા અને કહેતા ચાલને રૂમમાં। અમારું લગ્નજીવન ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું। લગ્નને 1 મહિનો થઈ ગયો હતો। એક દિવસ સવારમાં મને કહ્યું કે ખૂબ જ સરસ મૂવી આવી છે, ચાલ સોનલી આપણે મૂવી જોવા જઈએ। હું પણ ખૂબ જ ખુશ થઈ, કારણ કે લગ્ન પછી અમે ક્યાંય ફરવા ગયા ન હતા। ફટાફટ તૈયાર થઈ ગઈ। સાંજનો 6 થી 9 નો શો હતો। અમે ઘરેથી સવારે 3:30 વાગે નીકળ્યા હતા, પણ રસ્તામાં અમારી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું અને તે એક્સિડન્ટમાં મારા પતિનું સ્વર્ગવાસ થઈ ગયું। 2 દિવસથી હું હોસ્પિટલમાં બેહોશ પડી હતી। મને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે હું આ વાત સહન કરી શકે નહીં। મારા મમ્મી પપ્પા ત્યાં આવી ગયા હતા। તે મને લઈને તેમના ઘરે જતા રહ્યા। તેમનાથી મારું દુઃખ જોતું ન હતું। ઘણા મહિના સુધી હું જાણે પથ્થરની બની ગઈ હોય તેવી થઈ ગઈ હતી। મને કંઈ સમજાતું ન હતું, મારી સાથે શું થયું। આટલું દુઃખ મારા પર જ પડવાનું હતું। ધીમે ધીમે મમ્મીએ મને રોજ સમજાવવાનું શરૂ કર્યું કે દીકરા, કિસ્મતનું લખેલું કોઈ ફેરવી શકતું નથી। તારે પોતાની જાતને ફરીથી ઊભી કરવી પડશે। તારા પપ્પા હવે ઘરડા થતા જાય છે, તારે તેમની સાથે તેમના બિઝનેસમાં ધ્યાન આપવું પડશે। મમ્મીની આ વાત સાંભળ્યા પછી મેં પણ મારી જાતને સંભાળી અને પપ્પા સાથે ઓફિસ જવા લાગી। મારા પપ્પાનો ખૂબ જ મોટો બિઝનેસ હતો। થોડા જ સમયમાં પપ્પાનો બધો જ બિઝનેસ મેં સંભાળી લીધો હતો। એક દિવસ મારા પપ્પાએ મને કહ્યું, બેટા, હું હવે ઘરડો થઈ રહ્યો છું અને ઓફિસનું બધું જ કામ તું ખૂબ જ સરસ રીતે કરી શકે છે અને મારા ગયા પછી આ બધું તારે જ સાંભળવાનું છે। આ સાંભળતા જ મેં પપ્પાને કહ્યું, પપ્પા, આ તમે કેવી વાત કરી રહ્યા છો? તેણે મને કહ્યું કે હા બેટા, મારી હવે ઉંમર થઈ ગઈ છે, ક્યારે મને શું થઈ જાય મને ખબર નથી, એટલા માટે હું મારી બધી જ પ્રોપર્ટી તારા નામે કરી દઉં છું। મેં પપ્પાને કહ્યું કે પપ્પા, આટલી જલ્દી શું છે? પણ પપ્પા માન્યા નહીં। તેમણે બધી જ પ્રોપર્ટી મારા નામે કરી દીધી। પછી મને કહ્યું કે દીકરા, તારા જીવનમાં ખૂબ જ મોટી ઘટના ઘટી ચૂકી છે। મને ખબર છે કે હવે તને કોઈના પર ભરોસો આવશે નહીં, પણ મારા ધ્યાનમાં એક ભરોસા લાયક છોકરો છે। તે ખૂબ જ સારો છે। તે આપના ઓફિસમાં કામ કરે છે। થોડો ગરીબ છે પણ ખૂબ જ સારો છોકરો છે। મારી ઈચ્છા એવી છે કે તું તેની સાથે લગ્ન કરી લે। પપ્પાએ મને તેમની અંતિમ ઈચ્છા જણાવી હતી, એટલા માટે મેં તેમની વાત માની લીધી। થોડા દિવસોમાં મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું અને પપ્પાના મૃત્યુ પછી મમ્મી પણ ખૂબ જ બીમાર રહેવા લાગ્યા હતા, એટલે એમણે ખૂબ જ સાદાઈથી મારા લગ્ન કરાવી દીધા। પણ લગ્ન પહેલા મેં શિવમ પાસે એક શરત રાખી હતી। તે શરત શિવમે ખૂબ જ સહેલાઈથી માની લીધી। શરત એવી હતી કે તમારા પરિવારવાળા કોઈ પણ આપના લગ્નમાં આવશે નહીં અને તમે મારા થનાર પતિ છો તો મારી બધી જ સંપત્તિના માલિક તમે થવાના છો।
તો તમે મારી સાથે મારા ઘરમાં જ રહેશો, કારણ કે હું નથી ઈચ્છતી કે કોઈ પણ મારી સંપત્તિ પર નજર રાખે. ખૂબ જ સદાયથી લગ્ન પછી શિવમ મારા ઘરે આવી ગયા. લગ્ન પછીની પહેલી રાત હતી. શિવમે મને કહ્યું કે હું તમને એક હકીકત કહેવા માંગુ છું. તમે મારા પર ગુસ્સો નહીં કરતા, કારણ કે આ મારા જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, એ પણ ત્યારથી જ્યારે હું તમારી ફેક્ટરીમાં કામ કરવા આવ્યો હતો, જ્યારે તમારા પહેલા લગ્ન પણ થયા ન હતા. હું આપણો સંબંધ કોઈ ખોટી વાતથી શરૂ કરવા માંગતો નથી. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, પણ હું તમને બાળક આપી શકીશ નહીં. થોડા મહિના પહેલા મારું એક એક્સિડન્ટ થયું હતું, જેના કારણે ડોક્ટર મને કહ્યું હતું કે થોડા સમય માટે મારે પતિ પત્નીના સંબંધથી દૂર રહેવું પડશે. એનો મતલબ એવો નથી કે હું ક્યારેય સારો નહીં થાવ. હું સારો તો થઈ જઈશ, પણ તમારે રાહ જોવી પડશે. આ વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. તો પણ મેં તેને સ્વીકાર કરી લીધો, કારણ કે તેને મને હકીકત જણાવી હતી, અને હું મારું જીવન શિવમ સાથે વિતાવવા લાગી. પણ ક્યારેક ક્યારેક મને એક છોકરાની કમી ખૂબ જ મહેસૂસ થતી હતી, કે અમારું પણ કોઈ બાળક હોય. પણ શિવમના પ્રેમ સામે બધું ભૂલી જતી હતી, કારણ કે તે મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. એક દિવસ મેં શિવમને કહ્યું કે આપણે એક બાળક ખોળે બેસાડી દઈએ. તો શિવમે મને કહ્યું કે તમને ખરાબ લાગે નહીં તો હું એક વાત કરું. મેં તેમને કહ્યું હા, કેમ નહીં. તેને મને કહ્યું કે મારી એક બહેન છે, તેનો પતિ મરી ગયો છે, તેને એક છોકરો છે અને તેમને હવે પાળવા વાળું કોઈ નથી, અને તે પણ ઘણો નાનો છે. જો તમને ઠીક લાગે તો આપણે તે છોકરાને ખોળે બેસાડી દઈએ. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ, અને મેં હા પાડી દીધી. બીજા દિવસે શિવમ પોતાની બહેન અને તેના છોકરા સાથે ઘરે આવ્યો. તેની બહેને કહ્યું કે હું એકલી છું, થોડા દિવસ મને પણ મારા છોકરા સાથે અહીંયા રહેવા દો. હું એક નોકરાણીની જેમ આની સાર સંભાળ રાખી લઈશ. મેં છોકરાને જોયો અને તેને ઘણો પ્રેમ કર્યો. હું તેને પોતાની પાસે રાખવા લાગી, અને મેં મારી અડધી સંપત્તિ પણ તે છોકરાના નામે કરી દીધી હતી. હું તેને બધી જ જરૂરિયાતનો સામાન લઈ આવી હતી, અને દિવસ રાત તેને પોતાની છાતીએ લગાડીને રાખતી હતી. એક દિવસ હું છોકરાને નવડાવી રહી હતી ત્યારે મેં જોયું કે તેના પગ પર એક કાળા રંગનો નિશાન હતો. એવું જ નિશાન મેં શિવમના પગ પર જ જોયું હતું. શરૂઆતમાં મને થોડો શક ગયો, પણ મેં આ વાતને ઇગ્નોર કરી દીધી. પણ થોડા સમય પછી મને દાળમાં કંઈક કાળું લાગ્યું, કેમ કે જ્યારે રાત્રે છોકરો રડતો હતો ત્યારે શિવમ તેને લઈને તેની બહેન પાસે જતો રહેતો, અને ત્યાં જ સૂઈ જતો હતો. એક દિવસ મેં શિવમને અવાજ આપ્યો, ક્યાં છો? શિવમ તો અવાજ આવ્યો કે હું બહેન સાથે બેઠો છું, તમે કંઈક જમવાનું બનાવી આવો. મેં જમવાનું બનાવ્યું, અને અચાનક મારા મગજમાં વિચાર આવ્યો કે હું પણ તેમના રૂમમાં જઈને તેમની સાથે બેસીને જમી લઉં. હું તેમના રૂમ પાસે પહોંચી ત્યારે મારા કાનમાં શિવમની બહેનનો અવાજ આવ્યો, હવે બસ પણ કરો, કાલ રાતથી આ ત્રીજી વખત કરી રહ્યા છો. તમારી બીજી પત્ની આવી ગઈ તો શું કરશો? ત્યારે શિવમ જોર જોરથી હસવા લાગ્યો. તે બોલ્યો, અને તે તો પાગલ છે, તેને તો બાળકમાંથી જ ઊંચી આવતી નથી. જોને આપના છોકરાને કેટલી મોટી ફેક્ટરીનો માલિક બનાવી દીધો, અને આપની લાઈફ પણ સેટ થઈ ગઈ છે. પહેલા આપણે નાની નાની વસ્તુઓ માટે તરસતા હતા, અને અત્યારે આપણે કેટલી મજા કરીએ છીએ. અને હવે તો હું જ્યારે ફેક્ટરીમાં જાઉં છું ત્યારે ત્યાંના કારીગરો મને શિવમ સર કહીને બોલાવે છે, અને તેને પોતાની સંપત્તિ પણ મારા નામ પર કરી નાખી છે. તો પણ મેં તેને આજ સુધી ટચ પણ કરી નથી. તેને એક એવી કહાની સંભળાવી કે તેને તરત જ વિશ્વાસ કરી લીધો. હું તો તને પ્રેમ કરું છું, એક દિવસ બાકીની બધી પ્રોપર્ટી પણ મારા નામે કરાવી લઈશ. તેને શું લાગ્યું હતું, મારા જેવો સ્માર્ટ માણસ એક વિધવા સાથે લગ્ન કરશે, તે પણ ફ્રીમાં. તું હવે મજા કર અને આરામ કર. શિવમની આવી વાત સાંભળીને મારા તો રૂવાડા બેઠા થઈ ગયા, અને વિચારવા લાગી, એ ભગવાન, મારી સાથે આટલો મોટો દગો. પછી મેં આ બંનેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. મેં એક પ્લાન બનાવ્યો. સૌથી પહેલા તો હું મારા વકીલને મળવા ગઈ અને વકીલને બધી વાત કરી. તેને મેં કહ્યું કે આ બાળકને હું કાનૂની રીતે મારો બનાવવા માંગુ છું, અને મેં જેટલી પણ પ્રોપર્ટી શિવમના નામે કરી છે તે મારા નામે કરાવવા માંગુ છું. તમે બધા પેપર તૈયાર કરાવો, જે પણ પૈસા થશે તે તમને મળી જશે. વકીલે એક જ અઠવાડિયામાં બધા જ પેપર બનાવી દીધા, અને મને કહ્યું કે થોડીક જગ્યાએ મારે શિવમના સિગ્નેચરની જરૂર પડશે. મેં તેને કહ્યું, કાલ સાંજ સુધીમાં હું તમને શિવમના બધા જ સિગ્નેચર લઈ આવી આપીશ. બીજા દિવસે ઓફિસથી ઘરે આવતી વખતે હું ઘરે એક મીઠાઈનો ડબ્બો લઈને ગઈ.
અને ઘરે જઈને મેં ખૂબ જ પ્રેમથી કહ્યું, લો આ મીઠાઈ ખાઈ લો. આજે તો ખૂબ જ ખુશીનો દિવસ છે. અને બંનેને કહ્યું કે તમારા માટે એક ખૂબ જ મોટું સરપ્રાઈઝ છે. શિવમે કહ્યું, જલ્દી કહો શું વાત છે. મેં કહ્યું કે હું મારી બધી જ પ્રોપર્ટી તમારા નામે કરવા જઈ રહી છું. અને હું એક નવી ફેક્ટરી ખોલી રહી છું. કારણ કે આપની ફેક્ટરીમાં આ વર્ષે ખૂબ જ મોટો નફો થયો છે. મને આટલી ખુશ જોઈને બંનેને સમજાયું જ નહીં કે હું નાટક કરી રહી છું. મેં કહ્યું, હવે આ બધી ફેક્ટરીઓને તમારે સંભાળવી પડશે. આ વાત સાંભળીને બંને મનમાં ને મનમાં હસી રહ્યા હતા. મેં થેલીમાંથી મીઠાઈનો ડબ્બો કાઢ્યો અને તેમને ખવડાવી. અને પેપર ઉપર થોડા સિગ્નેચર લેવાના છે એમ કહીને પેપર તેમની સામે મૂકી દીધા. મેં ખૂબ જ પ્રેમથી તેમને કહ્યું કે પતિદેવ આના ઉપર સાઇન કરી દો. વકીલ આવતા જશે આ પેપર લેવા માટે. શિવમ મીઠાઈ ખાઈ રહ્યા હતા અને બીજા હાથે તેમને બધા જ પેપર પર સિગ્નેચર કરી દીધા. તે પ્રોપર્ટીની લાલચમાં એટલો આંધળો હતો કે તેમને પેપર વાંચ્યા જ નહીં. અને સિગ્નેચર થયા પછી મેં તરત જ તે પેપર વકીલના હાથમાં મૂક્યા. વકીલે પેપર જોયા પછી મને કહ્યું કે બધું બરોબર છે. વકીલની આવી વાત સાંભળતા જ મેં મારા મોઢાના ભાવ બદલ્યા અને શિવમને ગાલ ઉપર લાફા મારવાનું ચાલુ કરી દીધું. તે આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો હતો. તેને સમજાયું જ નહીં કે આ બધું શું ચાલી રહ્યું છે. મેં તેને ખૂબ જ સંભળાવ્યું અને તેની સચ્ચાઈ તેની સામે લાવીને મૂકી દીધી. આ સાંભળીને શિવમ અને તેની ખોટી બહેનનું રહસ્ય સામે આવી ગયું હતું. મેં બંનેને તરત જ મારા ઘરેથી જવા માટે કહી દીધું. અને કહ્યું કે મીઠાઈ ખાતી વખતે તું જે પ્રોપર્ટીના પેપરમાં સાઇન કરી રહ્યો હતો તે પ્રોપર્ટી એ હતી જે મેં તારા નામે કરી હતી. તે પ્રોપર્ટી તે ફરીથી મારા નામે કરી દીધી છે. આ સાંભળીને બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો અને મારા પગમાં પડીને માફી માંગવા લાગ્યા. મેં બંનેને ધક્કા મારીને દૂર કરી દીધા અને કહ્યું, તમારા બંને પાસે 5 મિનિટ છે, ફટાફટ અહીંયાથી નીકળી જાઓ, નહીં તો હું પોલીસ બોલાવી લઈશ. તે બંને હું જતા જતા બાળકને સાથે લઈ જતા હતા. મેં તેમને કહ્યું કે આ બાળકને અહીંયા જ મૂકી દો, કારણ કે હવે તે કાનૂની રીતે મારો છોકરો છે. મેં પ્રોપર્ટીની સાથે આ બાળકની કસ્ટડીના પણ પેપર ફાઇન કરાવી લીધા હતા. બંને ત્યાંથી જતા રહ્યા. હવે આ ઘરમાં હું અને મારો છોકરો બંને ખુશીથી રહેવા લાગ્યા. મિત્રો, બીજા સાથે ખોટું કરવા વાળા ક્યારે સુખેથી જીવી શકતા નથી. દોસ્તો, રોજ આવા નવા અને તાજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ દોસ્તો.